સેવા વિદ્યાર્થીના બહુ ફોન કોલ ચાલુ થઈ ગયા છે કે ભાઈ આપણું હવે આ ટેટ 1 નો નવો અભ્યાસક્રમ આવ્યો, મટીરિયલ નું કામ ક્યાં પહોંચ્યું છે? સાહેબ જો મટીરિયલ છે ને રફલી લગભગ 4 સબ્જેક્ટ નું મટીરિયલ પૂરું થઈ ગયું, એટલે 120 માર્ક નું પૂરું થઈ ગયું. અત્યારે ભાઈ રૂપેશજી બાજુ સંતોષભાઈ બેઠા છે ને, તો અત્યારે એને ગોઠવવાનું કામ ચાલુ છે. આ તમારે ભાઈ સેમ્પલ છે એ બાળ વિકાસનો છે, આખી બુક રેડી થઈ ગઈ છે, પણ આ રીતે ગોઠવવાની છે, તમારે પ્રૂફ કરવાની છે, મારે કરવાની છે, અને 2 સાહેબોને લેંગ્વેજ પ્રૂફ માટે મોકલી. એ પ્રૂફ થાય એટલે પહેલી શાસ્ત્ર બની ગયું છે ને, ગણિતનું બધું બસ આજકાલ વિષય વસ્તુ તમારે સિલેક્ટ કરીને મને આપી દીધી, બરોબર ને? એટલે એ બધું વિષય વસ્તુ છે. જો ગણિત રેડી છે, બાળ વિકાસ રેડી છે, પર્યાવરણ આખું રેડી કરી નાખ્યું છે, કન્ટેનર રેડી છે, પદ્ધતિશાસ્ત્ર રેડી છે, ગુજરાતી અને અંગ્રેજીમાં પદ્ધતિશાસ્ત્ર રેડી કર્યું છે, અને ગુજરાતી અંગ્રેજીમાં વ્યાકરણ નથી કરવાનું, જોજો નહીતર ગાંડા થઈ જઈશું. ટેક્સ્ટ બુક એ નથી કરવાની ગુજરાતી કે અંગ્રેજી એકે નહીં. ગણિતમાં કરજો, પર્યાવરણમાં કરજો, પણ ગુજરાતી અંગ્રેજીમાં અર્થગ્રહણ જ આવશે, એટલે અર્થગ્રહણ ઉપર કામ ચાલુ છે. સાહેબ આપણે આ મટીરિયલ આપવાના છે કોને? આ મટીરિયલ શેના માટે આપણે તૈયાર કરીએ? જેને ગાંધીનગર જ્ઞાન એકેડમીમાં એડમિશન લીધું હોય, હિંમતનગર જ્ઞાન એકેડમીમાં એડમિશન લે, રાજકોટમાં જ્ઞાન એકેડમીમાં એડમિશન લે, એટલાને આપણે આપશું. અત્યારે પછી અનુકૂળતા રહેશે તો આપણે 3 જગ્યાએ અથવા તો ગાંધીનગરમાં મોટો સેમિનાર કરશું, અઠવાડિયાનો 10 દિવસનો. એમાં મટીરિયલ હશે, મોક ટેસ્ટ હશે, અને અઠવાડિયાની બેચ હશે. એમાં માત્ર પદ્ધતિશાસ્ત્ર ભણાવશું, મટીરિયલ આપશું.